આ પ્રોગ્રામના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત. નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સત્તાના મહાસંગ્રામ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, લોકસભા 2024 અને એમાં પણ ત્રીજા તબક્કાનું મતદાન જે શરૂ થયું હતું પૂર્ણતાના આરે છે અને તેની સાથે જે ક્યાંક મતદાન હજુ પણ ઓછું જોવા મળી રહ્યું છે. એક બાજુ કાળઝાળ ગરમી અને બીજી બાજુ મતદાન, અને ત્રીજી બાજુ સવાલ એ જ છે કે શું પ્રથમ બે તબક્કા કરતાં ત્રીજા તબક્કામાં મતદાન કેવા પ્રકારનું જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી અન્ય પક્ષ હોય, આક્ષેપ પ્રતિ આક્ષેપ ઘણા બધા કર્યા, વાયદા વચનો ઘણા બધા આપ્યા, ત્યારે હવે આજે જાહેર જનતા કોને મત આપશે તેને લઈને એક સવાલ તો યથાવત જોવા મળતો હોય છે. જો વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદ પૂર્વમાં અત્યાર સુધી ક્યાંક 43% મતદાન અને પશ્ચિમમાં 42% જેટલું મતદાન તો અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. ક્યાંક વધારો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. અત્યારના સમયમાં જે રીતે મતદાનમાં ક્યાંક વધારો ઘટાડો જોવા મળશે, તો આગામી સમયમાં પરિણામ કેવા પ્રકારનું આવશે તેને લઈને સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે, રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને સાથે મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શરૂઆત રાજેશભાઈ આપનાથી કરવા માંગીશ કે એક બાજુ જે રીતે લોકસભા 2024ની અત્યારે હાલ તો આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ, અને તેમાં પણ અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તમામ લોકો માત્ર એક જ બાબતને અત્યારે હાલ તો જોઈ રહ્યા છે કે આ વખતે આ જે મતદાન થયું છે તે અત્યારે હાલ તો યોગ્ય થયું છે કે નહીં. અત્યારે હાલ જે આંકડા એટલે કે જે ટકાવારી સામે આવી રહી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ઓલ ઓવર તમે વોટિંગ પેટર્ન જુઓ તો લગભગ 2019 જેવી વોટિંગ પેટર્ન છે. જે શહેરી વિસ્તારો છે એના એવરેજ વોટ જે છે એ 60ની આસપાસ કદાચ થાય, અને મધ્ય ગુજરાત છે જે કાયમ 70+ વોટિંગ કરે છે. એ જ પ્રકારના આંકડા 3 વાગ્યા સુધીના આંકડા આપણે જોઈએ છે. એના સિવાય તમે એક બીજું ફેક્ટર જુઓ તો જ્યાં વિવાદ થયા છે, કાં તો જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ફાઇટમાં છે એવી સીટો ઉપર વોટિંગ વધારે થયું. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની સીટ જે સૌથી વધારે વોટિંગ થઈ ગયું છે. એના પછી તમે જુઓ તો વલસાડની સીટની અંદર એના પછી બીજા ક્રમે વલસાડ છે, પછી ભરૂચ છે, રાજકોટ છે, જામનગર છે. એટલે જેટલી સીટો આપણે એવું વિચારતા હતા કે આ ફાઇટમાં સીટો છે ત્યાં આગળ, એટલે એનું કારણ બે હોય. બંને પાર્ટીના લોકોએ જે સીટમાં એવું લાગતું હોય કે આની અંદર તકલીફ છે, કાં તો જીતી શકાય એવી છે, એવી સીટમાં બંને પાર્ટીના સંગઠન વધારેમાં વધારે પોતાના વોટર્સ છે એને ઈવીએમ સુધી લઈ જવાનો પ્રયાસ કરે. કારણ એ પણ હોઈ શકે. બીજું એક ઇલેક્શનનો માહોલ જે છે, જ્યાં ટક્કર હોય ત્યાં વધારે બનતો હોય છે. આ વખતે બહુ મોટા રાષ્ટ્રીય મુદ્દાઓ ચાલ્યા નથી, કોઈ એવી સ્પેસિફિક લહેર નથી. એના કારણે જાતે મોટિવેટ થઈને લોકો વોટ આપવા જાય. તમે જોશો તો જે દર વખત લોકો વોટ આપી દેતા હોય છે એ જ પેટર્નમાં કે સવારના જેને વોટ આપવા છે બધા લોકોએ સવારે 7થી 11માં મોટા ભાગે વોટ આપી દીધા. એના પછીનું જે વોટિંગ છે એ શહેરોમાં ધીમું પડ્યું છે, પણ ગામડાઓની અંદર જે છે એ લાઈનો રહી છે. સૌરાષ્ટ્રમાં 1થી 4 લગભગ આરામનો ટાઈમ હોય છે, એવી ત્યાંની પેટર્ન રહી છે. તે છતાં પણ સૌરાષ્ટ્રની કેટલીક સીટો એવી છે જેમાં બપોરે પણ તમને ત્યાં આગળ લાઈન જોવા મળી છે. એટલે બહુ એકદમ વધારે વોટિંગ થઈ ગયું છે એવું પણ નથી, અને ઓછું થયું છે એવું નથી. પણ લગભગ 2019ની અંદર જે સ્થિતિ હતી એ સ્થિતિ પ્રમાણેનું જ વોટિંગ ઓલ ઓવર બધે જોવા મળે. સિવાય કે તમે બનાસકાંઠામાં જુઓ તો બનાસકાંઠાની અંદર બહુ બમ્પર વોટિંગ કહેવાય એ પ્રકારે ત્યાં આગળ વોટિંગ થઈ રહ્યું છે. અને એનું કારણ મેં કીધું એવું જ છે કે બંને બાજુથી એના સંગઠન જે છે પોતપોતાના વોટર્સને ઈવીએમ સુધી લઈ જવા માટે પ્રયત્નશીલ હોય, અને લોકો પણ પોલિટિકલી ચાર્જ થયા હોય. એના કારણે ત્યાંનું વોટિંગ વધારે થયું છે. પણ જે અપેક્ષા હતી કે પહેલાં 2 ફેઝમાં જે વોટિંગ ઓછું થયું છે એના કરતાં કદાચ અહીંયા બહુ પ્રયત્નો કરવામાં આવ્યા. 2 ફેઝ પછી રાજકીય પક્ષોએ પણ બહુ પ્રયત્ન કર્યા, ECIએ પણ પ્રયત્નો કર્યા, NGOએ પણ પ્રયત્ન કર્યા કે ભાઈ વોટિંગ પર્સન્ટેજ ત્રીજા ફેઝની અંદર વધે. પણ મધ્યપ્રદેશ સિવાય ઓલ ઓવર પણ તમે જુઓ, ગુજરાત જ નહીં, મધ્યપ્રદેશ સિવાય લગભગ બધી સ્થિતિ જે છે એ 3 વાગ્યા સુધીની એવી જ હતી કે ગઈ વખત હોય એટલું, કાં તો એનાથી થોડું ઘણું ઓછું મતદાન થયું છે. એટલે આની અંદરથી રહસ્યોને ઉકેલવાના હવે આખી જ્યારે વોટિંગ પૂરું થશે અને એની અંદર પોકેટ વાઇઝ આપણે જ્યારે વોટ જોઈશું
કે ભાઈ એક લોકસભા કોન્સ્ટિટ્યુઅન્સી છે પણ એની અંદરની જે વિધાનસભાઓ છે કેવી રીતે બિહેવ કરે છે, બિલકુલ એના ઉપરથી ખબર પડશે કે રાજપૂત સમાજ જે છે એના કારણે ક્યાં વધારે વોટિંગ થયું છે કે નથી થયું. જો નથી થયું જે મુદ્દો નથી ચાલ્યો એ આપણને થોડો ખ્યાલ આવી જાય. એ જ રીતે જે સામાજિક સમીકરણો છે કે આ ઠાકોર વોટ બેંકને સાધવા માટે એ લોકોએ ઉત્તર ગુજરાતમાં 3 ઠાકોર મતદારોને આપ્યા છે અને એનું રિએક્શન દેખાઈ રહ્યું છે કે ભાઈ પાટણમાં, બનાસકાંઠામાં અને મહેસાણામાં બી, મહેસાણામાં ગઈ વખત થયું હતું એના કરતાં વધારે વોટિંગ મહેસાણામાં અત્યારે દેખાય છે. એટલે દરેક સીટ, દરેક કોન્સ્ટિટ્યુઅન્સી કંઈક જુદી વાત કરી રહી છે, પણ એ આખું જ્યારે મતદાન પૂરું થશે તો ફાઇનલ આંકડાઓ આવશે ત્યારે આપણને ખબર પડશે કે આ સામાન્ય મતદાન છે, વધારે છે તો કેમ છે, ઓછું છે તો કેમ છે. જી બિલકુલ. સવાલોના જવાબ પછી આપણને જાણવા મળશે. જી મુકેશભાઈ, 26માંથી એક બેઠક તો બિનહરીફ થઈ ગઈ, હવે સવાલ છે બીજી 25 બેઠકોનો. કેટલી આવશે તમારા મત અનુસાર? મતદાનના ટકાવારી તો અત્યારે તો કહેવાય કે ગઈ વખત જેવી જ જોવા મળી રહી છે. આપની પ્રતિક્રિયા? ભાઈ એવું છે કે જે રીતે ચૂંટણી ડિક્લેર થઈ એના પછી ઉમેદવારો ડિક્લેર થયા અને એના પછી અમારો લગભગ મારો પોતાનો જેને કહી શકું કે 25 સીટોમાંથી લગભગ 8 સીટ ઉપર તો હું ગયો છું. અચ્છા. અને એ જગ્યાએ જે કંઈ જેને કહેવાય મતદારનો મિજાજ એ જે કહી રહ્યો છે એ પ્રમાણે હું જોઉં છું કે ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનને 10 થી 12 સીટો આ વખતે ગુજરાતમાં 100% આવશે. 10 થી 12 સીટો? હા. અને બીજી વાત એવી છે કે દર વખતે મતદાનની પેટર્ન જે રીતે હોય અને મતદાનની જે લાઈન હોય ને એની ઉપર તમે જે ઉત્સાહ જુઓ ને અને જે મોદી સાહેબની કે જે રીતે ભાજપની લહેર હોય એવી લહેર આ વખતે ક્યાંય જોવા નથી મળી. અચ્છા, ઠીક છે. આપણે તો તમને કઈ રીતે આમ ખબર પડી કે ના 10 થી 12 સીટો તમારી છે? તમારી એવી કઈ લહેર જોવા મળી? તો લહેર જો સૌથી પહેલા તો કોંગ્રેસ પક્ષે ને ઇન્ડિયા ગઠબંધને ઉઠાવેલા પ્રજાહિતના મુદ્દા અને બીજી વાત એવી છે કે પ્રજાહિતના મુદ્દાની સાથે સાથે જે રીતે ક્ષત્રિય સમાજ ઉપર રાજકોટના એમના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ જે ટિપ્પણી કરી અને બેન બેટીની જે મા બેટીની વાત કરી એના ઉપર જે એક સમાજ જેને રાજવી કહેવાય, હું કહું છું કે રજવાડા જે હતા ને એ બધા સમાજમાંથી હતા હું માનું છું, પણ ક્ષત્રિય સમાજની જે વાત કરી એ વાત ઉપર એક એવી લાગણી જોડાઈ ગઈ કે જેની અંદર કોઈ પણ સમાજ હોય આપણે એના સમાજ માટે અને બેન દીકરી માટે બોલીએ તો એને લાગે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને છેલ્લે એવું થયું એ જે લેખા જોખા તો આપણને ખબર છે, પણ જ્યારે લોકલાડીલા આપણા પ્રધાનમંત્રી ગુજરાતમાં આવ્યા અને પછી એ જામ સાહેબને ત્યાં ગયા, જામ સાહેબને ત્યાં જઈને એમણે આશીર્વાદ લીધા એવું એમણે જાહેર સભામાં કહ્યું કે ભાઈ જામ સાહેબ આશીર્વાદ આપે એટલે કાંઈ ઘટે ખરું. એટલે અમારા સૌરાષ્ટ્રની ભાષામાં એવું કહેવાય કે આ કાંઈ ઘટે નહીં. પણ મને એ વખતે એવો સવાલ આવે, પર્ટિક્યુલરલી મારી વાત કરું છું કે આ જામ સાહેબ છે ને રાજવી હતા અને રાજવી છે, રાજા છે ને એ નરેન્દ્રભાઈ જાય કે રાજેશભાઈ જાય કે તમે જાઓ કે હું જાઉં, આશીર્વાદ આપવાની કોઈને ના પાડે નહીં. બરાબર. પણ એ રાજવીને એવું મગજમાં વિચાર તો આવે જ કે સાલું અમારી બેન મા બેટી માટે જ્યારે વાત કરી ઉમેદવારે ત્યારે શું આ નરેન્દ્રભાઈને દિલ્હી આ વાત નહીં પહોંચી હોય કે એમના કાને વાત નહીં આવી હોય? અને તમારી દરેક વાત સાચી. મેં તમને એમ પૂછ્યું કે તમારી કઈ એવી લહેર હતી કે તમે 10 થી 12 ની વાત કરો છો? પછી આ એક લહેર પૂરી થાય તો બીજી વાત ના ના, હું તો તમારી લહેર ની વાત કરું છું. મારી લહેર હું તમારી લહેર ની વાત કરું છું. ભાઈ એ જ વાત ઉપર આવતો હતો કે હવે તમે આ અમારા જે બેન બેટી મા બેટીની વાત તમે તોડી નાખી મારી, બરાબર? એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે એ જે વાત છે ને એ ત્યાં લોકલાડીલા પ્રધાનમંત્રીને કંઈ સ્પર્શે એવું લાગ્યું નહીં મને ત્યાં. અને જે રીતે મેં જો રાજકોટમાં તો છે ને, પણ હું સુરેન્દ્રનગર ગયો, રાજકોટ ગયો, આણંદ ગયો, બનાસકાંઠા ગયો, તો મને એવું ક્યાંય એવું લાગ્યું નહીં કે આ કંઈક રિપેરિંગ થયું હોય.
ચલો એ હવે બાજુ પર મૂકી દઈએ હા હા કે ભાઈ ક્ષત્રિયનો મુદ્દો, અને મને ઘણા એવા બી આખા દિવસની ડિબેટમાં સવાલો થયા હા. કે આ ક્ષત્રિયનો જે મુદ્દો છે એ લઈને તમારી એમ કે જેમ તમે કીધું ને લેર, હા મેં કીધું જુઓ લેર તમે આપણે લાયા હું ના લાયો. મુદ્દો તો કેવી વાત છે કે કોઈ પણ સમાજ એ કોઈ પણ આંદોલન કરે, આ તો આ વાત તો બહુ સ્પર્શે એવી હતી, પણ કોઈ પણ આંદોલન કરે ને જો સરકાર તરફથી ન્યાય ન મળે અને એ ન્યાય મેળવવા આંદોલન કરે ને એમાં જો વિરોધ પક્ષને સાથ આપે તો એમાં કંઈ ખોટું નથી મારી દ્રષ્ટિએ. હા, એટલે હા. બરાબર છે, એ એક વાત છે. બીજી વાત એવી છે કે તમે સમજો કે આજે 10 વર્ષ થયા આ સરકારને, હમ લહેર કરતા હું જુદી વાત કરું છું કે જે મુદ્દા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ 2014માં દેશવ્યાપી આંદોલન કર્યું હમ અને એની અંદર યુપીએ સરકારને ભાંડવામાં કઈ બાકી નથી રાખ્યા. સ્મૃતિબેન તો બાટલો માથે લઈને ફરતા હા. કે 400 રૂપિયા આપીશું. હા આજ અન્ના હજારે, આ બાબા રામદેવ હમણાં સુપ્રીમ કોર્ટે બરાબર લગાવી છે ને ફટકાર એ, હા. અને આપણા પ્રધાનમંત્રી શ્રી અન્ના હજારે આ બધાએ દેશવ્યાપી આંદોલન કરી, ભ્રષ્ટાચારની વાત કરી અને કે અબકી બાર મોદી સરકાર. અને હવે આજે 10 વર્ષે પાછા પ્રધાનમંત્રી શ્રી Okay. એક એડમાં મેં જોયું ये મોદી કી ગેરંટી હે. મને એમ થાય છે કે તમે 2014 થી 19માં એમ કહ્યું કે એમના ખાડા પૂરતો હતો, હા પાછું 19માં બધાએ કહ્યું ચલો કઈ વાંધો નહીં, તમને પાવડો લઈને વાર લાગી. 24માં હવે એવું કહે છે કે 25 વર્ષનો મેપ બતાવું છું, 47 ની વાત કરું છું. અરે પણ મારા સાહેબ, તમે જે કહ્યું છે એ તો પૂરું કરો. ચાલો ઓકે 6 મહિના પહેલા તમે રાજસ્થાનમાં એવું કહો છો કે 400 રૂપિયા બાટલો આપી, તો ગુજરાતની ગૃહિણીઓએ શું ભૂલ કરી છે? ચલો ઓકે ઓકે શું ઓકે વાત ઓકે છે ઓકે ઓકે ગુજરાતની ઓકે સરકાર? ઓકે મુકેશભાઈ આપને રોકવા માંગુ છું. એક બાજુ રાજુભાઈ 24 નો દાવો અને બીજી બાજુ મુકેશભાઈ તો એમ કહે છે કે ના 10 થી 12 સીટ અમારી જ છે. યજ્ઞભાઈ મુકેશભાઈ મારાથી સિનિયર છે અને કદાચ એમનું સપનું આવ્યું અને એ સાચું એમને લાગતું હોય, પણ પણ એ તો એમની કામગીરીથી કહે છે ને, એમને ક્યાં સપનાની વાત પણ કરી. તમે કહ્યું ને એમ કે ક્યાંય લહેર કે તમે ક્યાંય જોઈ નહીં, એ પણ મેં નહીં જોઈ, પણ એ પોતપોતાના પક્ષની રજૂઆતો કરી શકે ને આશાઓ રાખી શકે, એમાં કોઈ ના નથી. પણ મૂળ વિષયને વાત કરવાની બાબત મુખ્ય ચર્ચા બહુ લાંબી એમણે કરી નાખી, પણ એમાં કોઈ તથ્ય નહોતું. હમ. મારા સિનિયર છે, મારો કહેવાનો ભાવ એ છે યજ્ઞભાઈ કે આનાથી પહેલાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પહેલાં વડાપ્રધાન મનમોહનસિંહ હતા, અર્થશાસ્ત્રી હતા સારા, ત્યારે આપણું અર્થતંત્ર કયા નંબર પર હતું, અત્યારે હાલમાં કયા નંબર ઉપર છે, આગામી 5 વર્ષની અંદર કયા નંબર ઉપર આવશે એ આપ જાણો છો કે 11માંથી સીધા 5, 5માંથી સીધું 3. હમ આ એક મોટી વૈશ્વિક લેવલની આ એક બાબત છે. બીજી વસ્તુ કે આપણે G20 નું આયોજન કર્યું, સફળ આયોજન થયું, એનો પણ ડંકો વાગ્યો. બહુ શોર્ટમાં બધી વાત કરીશ તમને. ત્રીજી વસ્તુ કે જ્યારે બે દેશો વચ્ચે વોર થાય છે ત્યારે બીજા દેશના વિદ્યાર્થીઓ પણ આપણો તિરંગો લઈને ત્યાંથી નીકળતા આપણે જો યુક્રેન અને રશિયા વચ્ચે આ બધી ગર્વની વાતો વૈશ્વિક લેવલની છે. હવે આપણે આપણા દેશની વાત કરીએ કે ભાઈ અત્યારે હાલમાં 26 કરોડ લોકો આખું ક્રાઇટેરિયા આવે છે ગરીબી રેખાનો, અને એમાંથી ધીમે ધીમે કઈ રીતે ક્રાઇટેરિયા પ્રમાણે બહાર આવે તો છેલ્લા 10 વર્ષનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના મોદીના વિઝનના કારણે 26 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવે. આપણે એની સાથે સાથે મને કહેતા આનંદ થાય કે 80 કરોડ જે લોકો છે એને અનાજ પૂરું પાડીએ છે, એનો મતલબ યજ્ઞભાઈ એવો થયો કે ઘણા બધા દેશોની વસ્તી આવી જાય છે અંદર. અચ્છા, સમજો વસ્તુ, 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડીએ છે. એની સાથે સાથે નલ સે જલની વાત કરીએ, આયુષ્માન ભારતની વાત કરીએ, ડીબીટી કિસાન જે આપણે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં આપણે 6,000 2-3 હપ્તા આપવામાં આવે છે 2000 તો આ દેશની વાત કરવામાં આવે. હવે અત્યારે હાલમાં આ જે ચર્ચા થઈ ને એ બધા વિકાસના રોડમેપના છેલ્લા 10 વર્ષની જે મેં વાતો કરી એ મોટી બધી જ મેં તમને વાત કરી. આપ સર્વે જાણો છો, વારંવાર હું કહું અને બધા કહે તો કે આ એકની એક વાત. અત્યારે હાલમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2024ની અંદર પહેલા ભારતીય જનતા પાર્ટીની જે 370ના ટાર્ગેટ સાથે અને અબકી બાર 400 પર એનડીએની સીટો સાથે અમે ભારતની અંદર સરકાર બનાવવા જઈ રહ્યા છે આ દેશમાં. અને ત્રીજી વખત હજુ વોટિંગ પૂરું નહીં થયું એના પહેલા તમે રિઝલ્ટ ડિક્લેર કરો તો. નહીં હું કહી દઉં છું તમને. અચ્છા, વોટિંગ નહીં, જ્યારે ડિક્લેર નતું થયું ને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હાર અને જીત એના બીજા દિવસથી કાર્યમાં લાગી જાય, એને હું હોય વિશ્વાસ છે અને એ સાથે બોલતો હોય એટલે આ કોન્ફિડન્સ કહેવાય કે ઓવર કોન્ફિડન્સ કહેવાય? હા, નહીં હું કહું તમને, અબકી બાર 400 પારના નારા સાથે અમે એ 100% હાંસિલ કરીશું. અને ત્રીજી વાર માનનીય વડાપ્રધાન
નરેન્દ્રભાઈ વડાપ્રધાન બની રહ્યા છે એમાં કોઈ મન મેખ નથી. ઓકે, સીટ ચલો પ્લસ માઇનસ હશે, લીડ પ્લસ માઇનસ હશે. હું એમ કહેવા માંગુ 400 ની પ્લસ માઇનસ અબકી બાર 400 પાર લઈ નીકળ્યા છે, પણ 4 જૂને આપણે જોઈ લઈશું. સાંભળજો મારી વાત સાંભળજો. પણ હાલની અંદર ટાર્ગેટ હું એવું કહું છું કે 26 ઉપર હવે 5 લાખની લીડ સાથે કામ કરેલું છે. 5 લાખની લીડ સાથે કામ કરેલું છે. ઓકે, હા, સંગઠને કામ કરેલું છે કે આપણે દરેક સીટ ઉપર 5 લાખની લીડ થવી જોઈએ. ઓકે, યજ્ઞભાઈ આ વિઝન સાથે અત્યારે હાલમાં ગર્વ એ થાય આ ડિબેટની અંદર મને કે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે. એ આખો 2047 નો રોડ મેપ લઈને નીકળેલા છે. અચ્છા, આપણે વિકસિત ભારત તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ઓકે, આવનારા દિવસ એ ભારત વર્ષના દિવસો હશે. વિશ્વના તમામ દેશો આને સ્વીકારે છે અને વૈશ્વિક લોકપ્રિયતા આખા માનનીય નરેન્દ્રભાઈને આપણે જે લોકો સ્વીકારે છે તો આપણા દેશના નાગરિક લોકો સ્વીકારે છે ત્યારે મને ગર્વ થાય છે. ઓકે, રાજુભાઈ, બીજો પ્રશ્ન તમને છે. તમે એમ કહ્યું કે અર્થતંત્ર 11 થી 5 થયું, 5 થી 3 થયું. 3 થશે. અચ્છા, થશે. પેલા 80 કરોડ ને તમે અત્યારે અનાજ વિતરણ કરો છો, 26 કરોડ એમાંથી બહાર આવ્યા એમ કહો છો, તો પછી 80 કરોડમાં કેમ કોઈ ઘટાડો ના થયો? ચલો, બીજો એક મિનિટ બીજો એક પ્રશ્ન. તમે એમ કહો છો કે 3 થશે, બરાબર છે. સૌથી પહેલા તો માથાદીઠ આવકે સમાન થવી જોઈએ ને આર્થિક અસમાનતા સૌથી વધારે અત્યારે તો જે દેશમાં જોવામાં છે તેનું શું? પછી ત્રીજી વસ્તુ, નલ સે જલની વાત કરો છો. આજે જે એક ગામનું જે કેમ કે વિડીયો મેં જોયો હતો કે ત્યાં પ્રાથમિક હજુ સુવિધાઓ નથી, એના કારણે એમણે આખા જે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તમે નલ સે જલની વાત તમે કઈ રીતે કરો છો? CR પાટીલ ખુદ ત્યાં મળવા પહોંચ્યા હતા ને ત્યારબાદ આખી છે ને ઘટના જે સોલ્વ થઈ હતી. પછી તમે એમ કહો છો ડીબીટીના માધ્યમથી જે તમામ ખેડૂતોને અત્યારે સારી એવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, પણ ખેડૂતોની જે આવક ડબલ કરવાની જે બાબત હતી એ કેમ હજુ સુધી ના થઈ? 2047ના રોડમેપની તમે વાત કરો છો, કોઈ વાંધો નહીં, ચલો રોડમેપની વાત કરો, પણ અત્યારે હાલની જે સિચ્યુએશન છે એ પ્રમાણે ક્યાંક માથાદીઠ આવક પણ અત્યારે તો સુધરવી જરૂરી છે, ખેડૂતોની પરિસ્થિતિ સુધરવી જરૂરી છે. આજે 80 કરોડ તમે કહો છો એમાં ઘટાડો થવો પણ જરૂરી છે ને? એનો તમે જવાબ આપ્યો ને. પહેલું 80 લાખ વાળી વાત કરી આપણે. 26 કરોડનો એક ક્રાઇટેરિયા છે. 80 કરોડ, હા, 80 કરોડ અનાજ પૂરું પાડે, 26 કરોડ બહાર આવે ગરીબી રેખાથી. હવે એમાંથી એની ક્રાઇટેરિયા પ્રમાણે એને તમામ નલ સે જલ હોય, મકાનની જરૂર હોય તો મકાન, અનાજ એ પૂરું થાય એટલે એ ઓટોમેટિક એનામાંથી 26 કરોડ બહાર. અને એવું જરૂરી નથી. અનાજ આપીએ છીએ એનો મતલબ એવો નથી કે ગરીબ જે 80 કરોડ આપણે પૂરું કરીએ છીએ 26 કરોડ સીધા આપણે બહાર આવી ગયા તો એમનું બંધ કરી દઈએ. ઓકે, પેલી પ્રાથમિક જરૂરિયાતોનું શું હવે એમ કહો? બીજી વસ્તુ, કિસાનોની વાત કરી. કિસાનોની અંદર જ્યારે પણ આ દેશની અંદર સૌથી મોટો જો કોઈ આખું જૂથ કહેવાય આપણું તો કિસાનોનું છે. અને આ સરકાર કેન્દ્રની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારથી આવ્યા ત્યારથી ખેડૂતોના હિતમાં જ નિર્ણય લીધા. તો પેલો વિરોધ પ્રદર્શન કેમ થયું, તો આંદોલન કેમ થયું? એ પણ કહી દઉં. એ પણ તમે જોજો કે જ્યાં પણ એ આંદોલન થયું ને એ એક એરિયા સીમિત કે એ પ્રદેશ પૂરતા હશે. આખા ભારત દેશની અંદર વાત કરવામાં આવું ક્યાંક કોઈ રંગ લગાવ્યો હશે જોવા મળશે, પણ તમે એ જોજો એની અંદર ગુજરાતની અંદર એની અસર જોજો તો ક્યાંક ને ક્યાંક પોતાનું પૂરું ન થાય કે પોતાના બાબતો રજૂ ન થાય કે સફળ ન થાય એટલે થાય એવું જરૂર નથી. અને એ પણ ખોટા ન હોય, પોતાની માંગણી સરકાર સામે કરી શકે છે. સરકારે સાંભળવી પડે. આ બધી સાંભળવી પડે. 2047 નો વિઝનનો રોડમેપ લઈને નીકળ્યા છે. આગામી સમયની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ વારંવાર સભામાં કહે છે કે ટ્રેલર છે, પિક્ચર અભી બાકી. પેલું 2014 હતું ત્યારથી કહેતા હતા. ચલો, કઈ વાંધો નહીં. શૈશવભાઈ, પ્રાથમિક જરૂરિયાતોનું શું, મતદાનની ટકાવારી લઈને પણ શું? પહેલી વાત તો બહુ આનંદ થાય છે, બહુ શાલીન ડિબેટ આગળ જઈ રહી છે. કોંગ્રેસના નેતા શ્રી એમ કહે છે કે લોકલાડીલા પ્રધાનમંત્રી, અને ભાજપના નેતા શ્રી એમ કહે છે ખૂબ જ જાણીતા અર્થશાસ્ત્રી તરીકે મનમોહન સિંહનો ઉલ્લેખ કરે છે. એટલે કદાચ આ ખૂબ સારી પરિસ્થિતિ છે. એટલે આ એક મને એવું લાગે છે કે આ ડિબેટમાં બૂમાબૂમ નહીં થાય અને ભાજપ કોંગ્રેસ કંઈક રચનાત્મક આપણે કંઈક મંથન કરી શકીશું. પ્રાથમિક જરૂરિયાતો, ભારત ગામડાનો દેશ બનેલો છે, ધીમે ધીમે ગામડા ભાંગતા જાય છે અત્યારે, અને લગભગ 63થી 67% વચ્ચેની વસ્તી આજે શહેરોમાં આવી ચૂકી છે. એટલે હવે વાત કરીએ કે ગામડા રહેવાના છે કે નથી રહેવાના. ગામડામાં તમે ગમે તેટલી સગવડતા પહોંચાડ્યા પછી અત્યારે નવી પેઢી અને એના પછીની આવનારી પેઢી શું ગામડામાં રહેવા માટે તૈયાર છે કે નથી? એટલે આ બધા
હું તો ઘણા આગળ 2047ના ભવિષ્યની વાત ચાલે છે તો એ કરવી જ જોઈએ. ભવિષ્યની વાત નહીં કરીએ તો પણ ભવિષ્ય તમારી સામે વર્તમાન થઈને ઊભું રહેવાનું છે. એટલે ભવિષ્યની વાત ચોક્કસ કરવી જોઈએ, પણ ભૂતકાળમાંથી બોધપાઠ લેવો પડે, એ પણ આપણી મજબૂરી હોય છે. એટલે ભૂતકાળની અંદર જે કંઈ ભૂલો થયેલી છે એ ભૂલોનો પુનરાવર્તન ના થવું જોઈએ. 80 કરોડ લોકોને ખવડાવીએ બરાબર છે, તો 80 કરોડ લોકોને ખવડાવવું એ જ મનરેગાને જેમ મનરેગાના ખાડા ખોદ્યા અને ખાડા પૂર્યા, તો 80 કરોડને ખવડાવવું એ પણ એટલી બધી સારી બાબત નથી જોતો હું. કેમ કે જો બેઠા બેઠા જ ખવડાવવાનું હોય તો પછી એનો તો શું મતલબ છે? બિલકુલ. પ્રોડક્ટિવિટી તમારી નીકળવી જોઈએ, તમારે કારખાનાની અંદર તમારે સ્કિલ લેબર મળવી જોઈએ. અને આપણે જ્યારે આપણે ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા થઈએ, કે હું તો કહું છું પહેલા નંબરની શા માટે ના થઈએ? નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન. એટલે હું તો ત્યાં સુધી જવાની વાત કરું છું. પણ એ થઈ ક્યારે શકે કે તમે પ્રોપર સ્કિલ લેબર, જેના સ્કિલ લેબરના તમે પ્રોગ્રામ્સ છે, આ છે તે છે, બધું ઘણું બધું મૂકવું પડે, ઘણું બધું કરવું પડે. હવે એ થશે તો જ ઉદ્યોગો કે આઈટી કે કોઈ બી અત્યારે ફિલ્ડ છે, અત્યારે જેમ કે જઈ રહેલી ગવર્મેન્ટ, નવા કદાચ નરેન્દ્રભાઈ પણ આવે, પણ આજે 4મી જૂને તો એમનો કાર્યકાળ પૂરો થાય છે અને નરેન્દ્રભાઈ ફરી શપથ લે તો લે, વાંધો નથી આપણને. પણ જે જૂની સરકારોએ જે કંઈ બધું એમના એજન્ડામાં લીધું છે એનાથી થોડુંક આગળ આવવું પડશે હવે. અને આગળ આવવા માટે જો કોંગ્રેસ પણ રચનાત્મક સપોર્ટ કરે કે રચનાત્મક વિરોધ કરે તો એમાં ખોટું શું છે? એટલે આપણે ભૂતકાળની અંદર જોયેલું છે કે કોઈ પણ કોંગ્રેસની સરકારની અંદર અટલ બિહારી વાજપેયીને તમે વિદેશ મોકલેલા છે. એટલે આ પ્રકારનું એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ થાય, તોફાન મસ્તી જે ડિબેટો ઉપર અત્યારે કેવું છે કે પથ્થરબાજી થતી નથી. આંદોલનોનો લગભગ જન આંદોલનોનો ખો નીકળી ગયો છે. આવું કહું તો કંઈ ખોટું નથી, કેમ કે વિરોધ કરવાનું એક જ સાધન રહ્યું છે મીડિયા અને સોશિયલ મીડિયા. અને ઇલેક્ટ્રોનિક મીડિયાની ઉપર આપણે બધા બેસીએ જ છીએ. હું આજકાલ કરતાં 4-5 વર્ષથી બેસું છું, તો આપણે ઘણી બધી વખત હું તમને કહું છું કે ભાઈ મીડિયા ટ્રાયલ આપણે નથી કરવી, પણ અહીંયા આ એક મંચ બનાવીએ કે અહીંયા ચર્ચા થાય, મંથન થાય અને એના કોઈ નિષ્કર્ષ પર આવીએ તો જે તે સરકાર હોય, અહીંયા આજે ભાજપ પણ હોય કે કોંગ્રેસ પણ હોય, તો એને આપણને ક્યાંક કોઈક રસ્તો બતાડી શકીએ. પહેલાં સમસ્યા ઊભી છે એનો સ્વીકાર થાય અને પછી એનું સમાધાન નીકળે તો કદાચ દેશ આગળ વધશે અને જે કંઈ રાજકાજમાં જે કંઈ જોડાયેલી વ્યક્તિઓ હશે એને સરળતા રહેશે. સ્વીકાર થાય છે? ક્યારેક નથી થતો. એટલે માનવા તૈયાર નથી થતા કે ના આવું કંઈ થતું જ નહીં. અને પછી શું થાય છે કે બંને જણા બૂમાબૂમ કરવા માંડે છે. એટલે હું હંમેશા તમને કહેતો છું કોંગ્રેસ ભાજપની વચ્ચે ના બેસાડતો, પણ આજે મને ખરેખર આનંદ છે કે બંને પેનલિસ્ટોએ ખૂબ મર્યાદા અને શાલીનતાથી કરી રહ્યા છે ડિસ્કશન. તો મને લાગે છે કે સારા મુદ્દાઓ ઉપર આપણે વાત કરીએ કે 80 કરોડ લોકોને આપણે ખવડાવવું કેમ પડે છે. બિલકુલ બિલકુલ. આપણે આ પણ એક નાલેશી છે, આ નામોશી છે. મનરેગાના ખાડા નામોશી છે, તો 80 કરોડને ખવડાવવું પડે એ પણ નામોશી છે. એટલે આ બંને વસ્તુ ના થવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની મજૂરી કરી કે મહેનત કરીને કે પછી એટલે આજે તો એવું છે કે ભાઈ તમારી ઉંમરના જે છોકરાઓ છે એ લોકો પોતાની જાતને કોર્પોરેટ મજૂર કેવડાવતા હોય છે. તમે સોશિયલ મીડિયા ઉપર આ કોર્પોરેટ મજૂર નામની ટર્મ્સ તમે સમજેલી છે. એટલે હવે હું મજૂર બોલું એટલે પછી પેલી કટ્ટા માથે નાખીને લઈ જવાની વાત નહીં કરવાની, કેમ કે કટ્ટા માથે નાખવા મજૂરમાં આજે બી એ છે કે જૂના મિત્રોને ખબર છે કે 50 કિલોનું કટ્ટું આવતું હતું ને એ મજૂર લઈને ચડાતો હતો. આજે B12 અને D3ની ખામી એટલી બધી મજૂરોમાં પણ થઈ ગઈ છે કે 25 કિલોનું કટ્ટું બી નથી ઉપાડી શકતો. હવે આ સમસ્યા છે. શા માટે ઉદ્ભવી? કટ્ટાની સાઈઝ પણ અત્યારે તો ઘટાડવી પડે, પેલો ઉપાડી ના શકે. આ સમસ્યા છે. એટલે આ સમસ્યા કયા ડિપાર્ટમેન્ટની થઈ? તો કે હેલ્થ ડિપાર્ટમેન્ટની થઈ કે B12 ને D3 ઘટ્યા કેમ? હવે આનો સ્વીકાર કરીને એને આગળ જાઓ. એટલે અત્યારે તો એવું છે કે પેલા મરચાની અંદર એક નાખ્યા છે B12 ને D3, બધે નાખ્યા જ કરીએ છીએ, પણ આ સમસ્યા ક્યાંથી ઉદ્ભવી? એટલે વસ્તુતઃ પરિસ્થિતિ ત્યાં છે કે સમસ્યાઓ ક્યાં છે એને શોધી કાઢો અને એનો ઉપાય આપો. ઘણી બધી વખત કોઈ એસોસિએશનની મિટિંગમાં ત્યાં જતા હોઈએ ત્યારે ઘણા બધા પ્રધાનો, એટલે એવું નથી કે ગુજરાત લેવલે, બીજા સ્ટેટમાં પણ પ્રધાન લેવલે કે બધા ક્યાંક મિટિંગમાં આપણે જતા હોઈએ ત્યારે આપણને જાણવા મળે છે કે ભાઈ પ્રધાનો એવું કહે છે કે કોઈ સમસ્યા જ નથી, મારી જોડે કોઈ ફરિયાદ નથી આવી. જો ફરિયાદ નથી આવી આ તો બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. બિલકુલ. કે કેમ ફરિયાદ વિનાનું જીવન કે ફરિયાદ વિનાનો દિવસ તો હોય જ નહીં. એટલે દાદ હોય ફરિયાદ હોય, બેમાંથી એક તો તમને જોવા મળે જ. એ નથી આવતી તો એનો મતલબ થયો કે યુ આર ફેલ, તમારી ક્યાંક નિષ્ફળતા છે. બિલકુલ. એટલે ફરિયાદ ના આવી નથી, ફરિયાદ મારી પાસે લઈને આવો અને અમારી પાસે એનું નિરાકરણ છે, અથવા તમારી પાસે જો કોઈ નિરાકરણ હોય તો અમને સૂચવો.
જેથી એ સુઝાવ આવે તો અમે એની ઉપર અમલ કરીશું. બિલકુલ, બિલકુલ. આ એક આદર્શ પરિસ્થિતિ છે અને પ્રજાને આ થશે તો કદાચ 90% સુધી વોટિંગ સુધી લઈ જઈ શકીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે સવાલ અત્યારે એ જ યથાવત છે કે જ્યારે પરિસ્થિતિ અત્યારે તો જે લોકસભાની ચૂંટણીમાં અત્યારે મતદાન ઘટ્યું છે, મુદ્દાઓ ઘણા બધા છે, પણ આ મુદ્દાઓ સુધારશે ક્યારે, કેવી રીતે સુધારશે, તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરીશું. સમય થયો છે એક વિરામનો. આ પ્રોગ્રામના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા, ગુજરાત. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે સત્તાના મહાસંગ્રામ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, જે રીતે આપણે લોકસભાની ચૂંટણીને લઈને, ટકાવારીને લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરી રહ્યા છે, પ્રજાના પ્રશ્નોને લઈને પણ ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે, મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. રાજુભાઈ, છેલ્લા ઘણા સમયથી એક સવાલ યથાવત છે કે પરસોત્તમ રૂપાલાના જે નિવેદનને લઈને ક્યાંક છેલ્લા ઘણા સમયથી જે સામાજિક સમીકરણો બદલાયા છે, પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લાગે છે કે આ બધા જે સામાજિક સમીકરણો જે સૌથી પહેલાં જ્યોતિબેન પંડ્યા દ્વારા જે ક્યાંક વિરોધ થયો હતો, ત્યારબાદ જે સાબરકાંઠા અને ત્યારબાદ જે પરસોત્તમ રૂપાલા, એટલે ઘણી બધી જે પરિસ્થિતિ હતી, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીને જે સપોર્ટ મળશે? પરિવાર બહુ મોટો હોય ને ત્યારે ક્યાંક મન દુઃખ થાય, અને સ્વાભાવિક છે. આ મન દુઃખ થોડુંક વધારે થયું. ના, હું એ જવાબ આપું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એક સૂત્ર આપ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસ. એની અંદર દરેક સમાજને આવરી લીધા કે ભાઈ અમારી સરકાર દરેક સમાજને સાથે લઈને ચાલે છે, દરેક સમાજ માટે, દરેક સમાજના કાર્ય માટે છે. 100% ક્ષત્રિય સમાજની જે ઠેસ પહોંચી છે એમને સ્વીકારીએ છે એમને, પણ સામે ક્ષત્રિયોએ જે બલિદાન આપ્યા છે ને એ પ્રમાણે અમે એવું એમની પાસે અપેક્ષાએ રાખી હતી, અને એ સફળતા મળી કે ક્ષમાયચના પણ એમને દરિયા જેવું દિલ હોય ક્ષત્રિય સમાજ. ક્ષત્રિય સમાજ આખો એક ભારતીય જનતા પાર્ટીનો પરિવારનો જ ભાગ છે. મેં કહ્યું પરિવારમાં મન દુઃખ થાય અને એ સાંભળવું જ પડે. એ મોટા હોય એને જ સાંભળવાનું થાય, જે વડીલ હોય આપણા ઘરની અંદર એને જ સાંભળવાનું, એ જ નિરાકરણ લાવતા હોય. બિલકુલ બિલકુલ. એટલે આ બાબતને ઘણો સમય થઈ ગયો અને એને પૂર્ણતાની આરે છે આખો વિષય. ઓકે. નાના મોટા જે પણ મન દુઃખ થયા હોય કે કોઈ પણ સીટ ઉપર ક્ષત્રિય સમાજ સિવાય પણ તમે જે કહ્યું એનામાં ક્યાંક થાય, અને દરેકની માંગણીઓ હોવી જોઈએ. દરેક પક્ષમાં હોય છે એ રીતે દરેક માંગણી હોય, અને એને સાંભળવી પડે, સ્વીકારવી પડે ને એને રસ્તો કાઢવો. તો આ બધા પ્રશ્નોની ક્યાંય પણ ચૂંટણીની અંદર અસર જોવા નહીં મળે. ફક્ત ને ફક્ત વિકાસથી વિરાસતની વાત ઉપર આ ચૂંટણી માનનીય નરેન્દ્રભાઈ જે વિકાસથી વિરાસતની વાત કરી છે એના ઉપર જઈ રહી છે. બહુ જવલંત સફળતા. આપણે 4 જૂને પાછા આજ મળીશું, આજ આની ઉપર જ 4 જૂની ચર્ચા કરવા માટે. ત્યારે પણ આ હું કહું છું કે અત્યારે હાલ હું જે બોલી રહ્યો છું 400 પ્લસ હશે જવલંત. અબકી બાર 400 પાર, 400 પ્લસ ઉપર. મુકેશભાઈ, અબકી બાર 400 કે પાર ની અત્યારે આવતો જે દાવો કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એ કહું એમણે એક વાત કરી ને એના ઉપર મને થોડું લાગ્યું એટલે કહી દઉં કે એમણે વાત કરી કે હવે તો પૂર્ણતાના આરે છે, પણ હવે આજે મતદાન છે, ભલે 5 વાગી ગયા છે, પણ આ ક્ષત્રિયો છે ને મધ્યપ્રદેશ, રાજસ્થાન બધે જવાના છે. એ તો માલધારી સમાજે ટેકો આપ્યો છે. આ તમારી જાણ માટે કહી દઉં. એટલે મુકેશભાઈ, બીજા બધા ઘણા સ્ટેટ બાકી છે, ત્યાં બધે ક્ષત્રિયો છે ને માલધારી સમાજે ટેકો આપ્યો છે, એવું મેં જોયું છે. કઈ વાત નહીં. હવે બીજી વાત, 400 પાર 373 સીટે સરકાર બને એવું બધાને લગભગ ખબર છે. 300 મારી મિસ્ટેક છે રાજુ. સરકાર બની જાય બરાબર, બધા જાણે.
400 પારની જરૂર કેમ પડી ખબર છે કે મેં એવું સાંભળ્યું છે કે ભાઈ 400 પાર હોય ને તો બંધારણ બદલી નખાય દેશનું, બરાબર? એટલે હવે આ લોકોએ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે એ બદલવા ઉપર આ લોકો જઈ રહ્યા છે, એટલે એમને 400 પાર જોઈએ છે. અરે ભાઈ 400 પાર તો ભૂલી જાવ, 220 થી આગળ વધે તો કહેજો, બરાબર? આ 4 જૂને અહીંયાથી જ કહીશ. એનું કારણ તમને કહું કેમ. હવે કોંગ્રેસની લહેરની વાત કરી દઉં યજ્ઞભાઈ. જેમ તમે આ દેશની અંદર ને ગુજરાતમાં આવીને એવી વાત કરો કે તમારા મંગળસૂત્ર જતા રહેશે, અને આ દેશના પ્રધાનમંત્રી બોલે, મારા જેવો કોઈ કાર્યકર્તા બોલે તો કોઈ દર ગુજર કરે. દેશના પ્રધાનમંત્રી જેને આટલો મોટો જનાદેશ 10 વર્ષથી આપ્યો હોય એ માણસ જાહેર સભામાં એમ કે તમારા મંગળસૂત્ર જતા રહેશે, અને સામે તરત જ એ દીકરીએ કીધું કે 55 સાલ में कभी आपके मंगलसूत्र छीने. તમે જુઓ જવાબ. એને કીધું મેરે ભાઈ को शहजादा कहते हो शहंशाह. मेरा भाई 4000 किलोमीटर पैदल चला, आप 400 किलोमीटर तो चलिए. તમે લહેરની વાત કરો છો, એ ભેંસની વાત કરે છે. આ પ્રધાનમંત્રી મને એમ થાય છે, હું પોતે લોકલાડીલા પ્રધાનમંત્રી કહું છું, એમને ખબર ના પડે કે આ ખેડૂતો છે, આ ગુજરાતની પબ્લિક છે, આ સમજુ વિચારશીલ પબ્લિક, અને જનતાને તમે એમ કહો છો કે તમારી 2 ભેંસમાંથી 1 ભેંસ કોંગ્રેસ લઈ જશે. તમે મને ખબર નથી પડતી કે સાલું તમારી પાસે વિકાસ માટેનો કોઈ મુદ્દો જ નથી. 30 લાખ પદ ખાલી છે આજે ભરતી માટે, એની ઉપર તમે ધ્યાન નથી આપ્યું. 2 કાન પકડવા જોઈએ તમારે. તમે નથી બાટલાના પૈસા ઘટાડ્યા તો તમારે 2 કાન પકડવા પડે. તમે જાહેર સભામાં ક્યાંય એવું કબૂલ કર્યું કે આ મોંઘવારી નથી ઘટી, મારી બહેનો મારી ભૂલ છે? ના, એવું નથી કેવું. મારી બહેનો 2026માં જેનું ઇમ્પ્લિમેન્ટ થવાનું છે એ સ્પેશિયલ બજેટમાં મહિલા આરક્ષણ બિલ પાસ કરીને 7 કરોડની ઇવેન્ટ બનાવી, અને તમે કોઈ રાખી કે ભેટ દેને આયા હું. મને થાય છે પ્રધાનમંત્રીની વાત છે, તમે મહિલા સાથે આવી છેતરપિંડી કરો, પાછી નારી સશક્તિકરણની વાત કરો, નમો લક્ષ્મી નમો નારાયણ બધી કેટલી યોજના, પણ તમે મહિલા સાથે છેતરપિંડી કેટલી કરો એ તો જુઓ. અને મહિલાનું આજે તમે વિચાર કરો, ગેસનો બાટલો, શાકભાજી, દાળ, શાક, તેલ, અરે દહીં દૂધ ને બક્સ્યા નથી. હવે તમે એના ઉપર જીએસટી, તો તમે યાર એક બાજુ 80 કરોડની જે વાત કરી ને, આ 80 કરોડને મફત અનાજની વાતમાં જે પછાત વિસ્તારો છે આદિવાસીથી માંડી સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં સાહેબ સડેલું અનાજ અપાય છે. આજ તમારા મીડિયાના માધ્યમથી જોયેલું યજ્ઞભાઈ કે સડેલું અનાજ અપાય છે, અનાજના ગોડાઉનમાં અનાજ સડી જાય છે. આ તમારો વહીવટ છે, ભ્રષ્ટાચારી વહીવટ. અને તમે એમ વાત કરો કે અમે 80 કરોડ લોકોને મફત અનાજ આપી, પાંગડા બનાવવાની વાત ના કરો ગુજરાતની કે દેશની જનતાને. તમે એને રોજગારી આપો ને. તમે શું કરવા મફતની વાત કરો છો? તો એમ કે અમે મફત આપીએ તમને ગમતું નથી. અરે મારા ભાઈ, મફત શું કરવા? પણ આ ગુજરાતના દેશની જનતા મફત લેવા ટેવાયેલી નથી ક્યારેય. શેના માટે? હા, આઝાદી પછી એક ઢાંચો બનેલો છે કે વ્યાજબી ભાવની દુકાનો. ધારો કે યજ્ઞભાઈ મારા જેવાને 15,000 પગાર હોય, છેડા ભેગા ના થતા હોય તો હું વ્યાજબી ભાવની દુકાનમાં જઈને તેલ સસ્તું લઉં, મારા છેડા ભેગા થઈ જાય. આ પરિસ્થિતિ હોઈ શકે, પણ મફત અનાજ આપીએ છીએ. સાહેબ તમે અદાણી અંબાણીના 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દો, અને ખેડૂત બિચારો, હમણાં કહેતા હતા ખેડૂતની વાત કરીએ છીએ સાહેબ, 700 ખેડૂતોના મૃત્યુ પછી તમે જાગ્યા અને બેકફૂટ ઉપર પાછા આવ્યા અને આંદોલનમાં સમાધાન કર્યું. તો તમે એક ખેડૂતનું મૃત્યુ થયું ને કેમ ના કર્યું? 700 ના મૃત્યુ જોઈ રહ્યા તમે. શેના માટે આ કરવાની જરૂર? તમે એક બાજુ તમે વિકાસ 2047 ને 25 વર્ષ બુલેટ ટ્રેન. અરે ભાઈ, બુલેટ ટ્રેન નહીં હોય ને તો એકવાર ચાલશે, પણ આજે 80 કરોડ લોકોને મફત અનાજ આપવું પડે છે ને, એનું પહેલું વિચારવાની જરૂર છે. ચલો, ઓકે રાજુભાઈ. આદરણીય મારા સિનિયર મુકેશભાઈની વાત ઉપરથી એવું લાગ્યું કે 80 કરોડને તમે બંધ કરી દો અનાજ આપવાનું. જોશે મેં કહેલું જ આ. એટલે આ ગરીબો હું પહેલા તમારા વાક્ય બોલી ગયો હતો. જી 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 રાજુભાઈ કન્ટિન્યુ. ગરીબોનું કોઈક સારું થાય ને એ કોંગ્રેસના કોઈ પણ નેતા, મુકેશભાઈ આઝાદી કોઈ પછી પણ નેતાને આ સહન નહીં થતું. બીજી વસ્તુ કે બંધારણની વાત માન્ય નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતમાં આવે ત્યારે તમારી પ્રતિષ્ઠિત ચેનલોમાં જે 3 ચેલેન્જ આપેલી હતી એનો કોઈ વળતો જવાબ નથી આપ્યો. 3 ચેલેન્જ એનો જવાબ આપ્યો નથી, અને બંધારણ બદલવા રાજુભાઈ એમણે જેટલું કહ્યું એ બધું પૂરું કર્યું છે. રાજુભાઈ નહીં મુકેશભાઈ ચેલેન્જ આપે, ગેરંટી આપે, માને કોણ? હું એમ કહું છું તમે પૂરું કરો એ વસ્તુની તમે કોઈ માને કે એક જ મિનિટ મુકેશભાઈ, એક જ મિનિટ.
એટલે મારો કહેવાનો મતલબ એ છે, અત્યારે હાલ કોઈ પણ બાબત હોય, દેશના નાગરિકોનું સારું થાય, દેશના નાગરિકોનો વિકાસ થાય અને સાથે સાથે વિરાસત પણ સચવાય અને વિકસિત ભારત તરફ આપણે પ્રયાણ કરી રહ્યા આ બંધારણ બદલવાની બાબત અત્યારે તો જોવા મળી રહી છે, તને કઈ રીતે જુઓ છો? તો એ કોંગ્રેસે આખો એક કહેવાય ને કોઈ વિઝન નથી, એની પાસે કોઈ મુદ્દો નથી. એટલે 400 પાર કેમ જોઈએ છે એનો જવાબ આપો. ભાઈ સંગઠન છે ભારતીય જનતા પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટી, પછી લોકશાહીની ક્યાં જરૂરત છે? ચૂંટણી ધોરણ બંધ 10 12 નો એ નહીં, ધોરણ 10 12 માં ભણતો વિદ્યાર્થી સાથે ના કે રાજુભાઈ, મારા ચૂંટણી 90% ના કરો ને, લક્ષ્ય છે. વિરોધ પક્ષની જરૂરત નથી, લોકશાહીની જરૂરત નથી, ચૂંટણી બંધ કરી નાખો. પણ શું લે હાર સ્વીકાર લો છો? હું કહું છું, હાર શું લે સ્વીકાર લો છો? આ ગુજરાતની અંદર રાજુભાઈ, તમામ રાજ્યોમાં ચૂંટણી તમે થાય છે, સ્વીકારો કે તમે અમારા હાર પેટમાં શું પાપ અત્યારથી છે? સ્વીકાર લો છો? ચૂંટણી બંધ કરી દો. આ શું? પણ લોકશાહીની અંદર મારો તમે કહેવા- આ વાત કરો છો. અરે ભાઈ લક્ષ્ય તો હોય ને, સંગઠન તમારું ગમે ના હોય એટલે તેટલું અમારું મોટું ના. હોય, લોકશાહીમાં તમારા પ્રધાનમંત્રી સંસદમાં બોલ્યા છે કે इस देश के अंदर તમારા પેલા અધ્યક્ષ Democracy બોલ્યા है. અબકી બાર કે તમને નહીં અને આની ખબર. અંદર વિરોધ પક્ષનું તમારા હોવું જરૂરી અધ્યક્ષને પણ ખબર છે, તમારા મુકેશભાઈ. પ્રધાનમંત્રી બોલ્યા છે. મુકેશભાઈ, તમારા અધ્યક્ષને ખબર છે કે અબકી બાર કેટલી આવવાની છે, 400 પાર બોલી ગયા છે સંસદની અંદર. પણ મારો કહેવાનો ભાવ એટલો જ છે એટલે મુકેશભાઈ, 400 પાર ગેસનો બાટલો, 400 પાર પેટ્રોલ, એક શોર્ટમાં આ પ્રધાનમંત્રી મારી વાત આવ્યા છેલ્લી તો વાત પૂરી કરી દઉં. મુકેશભાઈ, એક જ મિનિટ, મારી એક જ વાત મિનિટ. છેલ્લી પૂરી કરી દઉં. જી. આ બાટલાની વાત કરે છે ને, 2000 મને ચોક્કસ આઈડિયા, હું વર્ષ જે કહ્યું 2011 થી 13 ની અંદર બાટલાનો ભાવ જોઈ લેજો. અરે પણ એના એ મુદ્દે જે તો તમે બાટલાનો ભાવ સરકારમાં હતો, આવ્યા છો. એનાથી રાજુભાઈ, એક ઓછો. મિનિટ. એ નહીં, એનાથી રાજુભાઈ, ઓછો. એક મિનિટ. એ તમે ત્યારે એના એમની મુદ્દે તો સરકાર સરકારમાં આવ્યા છો. એમની સરકાર હતી ત્યારે આના કરતા અલા, પણ સાહેબ તમે એ ગણાવવાની એટલો ભાવ તમને કોઈ અધિકાર જ નથી. એના મુદ્દે તમે સરકારમાં અરે આવ્યા એનાથી છો. ઓછો છે, એનાથી ઓછો છે મુકેશભાઈ, શું એનાથી ઓછો? એનાથી ઓછો. તમે ખોટી 400 રૂપિયાની વાત એનાથી કર્યા છે, 1100 ઉપર રૂપિયા મુકેશભાઈ, છે. જેટલા રાજ્ય છે ને તમારા ત્યાં પણ ચેક કરી લેજો. એટલે તમે તો મેડિકલ વીમા ઉપર જે મેડિક્લેમ લઈએ ને એના ઉપર 18% જીએસટી નાખ્યો છે. પણ શું યાદ આવવું જોઈએ? હોટલનું ખાવા આયુષ્માન જવાનું. ભારત 10 લાખ રૂપિયા રાજ્ય સરકાર આપે છે ગુજરાતની. અરે અરે બસ. ભાઈ, એના અરે આ કેટલા સિવિલ હું તમને બતાવું? હોસ્પિટલો ને બધું આઝાદીથી છે જ. તમે જે નેતાઓ દાખલ થાય છે ને એ હોસ્પિટલ ચલો, ઓકે. હું આ બંનેને રોકવા માંગુ છું એક જ મિનિટ. જો થોડોક સમય ઓછો છે. શૈશવભાઈ, શું લાગે છે મુદ્દા અલગ અને ક્યાંક ચૂંટણી અત્યારે હાલ તો અલગ જ વેમાં જતી હોય તેવું લાગી રહ્યું છે? બિલકુલ મુદ્દા અલગ છે. બંધારણ બદલવું હોય તો બદલી શકાય. 75 વર્ષ થાય છે. બંધારણ પહેલા પણ બદલાયું છે. બંધારણમાં સેક્યુલર નામનો શબ્દ જ નહોતો. ઓરિજિનલ જ્યારે બંધારણ સભા બેઠી ત્યારે એવું માની લેવામાં આવ્યું કે ભારત સંઘ છે જે આપણો જે 2 ભાગ પડ્યા પછી જે કંઈ આપણી પાસે જે છે, જેટલો ઉપમહાદ્વીપનો જેટલો ટુકડો આપણી પાસે બચેલો છે એની અંદર સેક્યુલર શબ્દ નાખવાની જરૂર નથી. આપણે સેક્યુલર જ છીએ. તો એક સેક્યુલર શબ્દ નાખી અને જે પાછળથી જે તુષ્ટિકરણ ને આ બધું જે કંઈ થયું એ આપણે જોયેલું છે. એટલે બંધારણ બદલવું હોય તો બદલવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. સમયની સાથે ચાલવું પડે. બ્રિટનના બંધારણનું આપણે અનુકરણ કર્યું છે તો બ્રિટને બંધારણ આજે બંધ નથી કરેલું. આપણે 1 થી 400 કલમની અંદર એ બંધારણને મૂકી દીધું છે. જીએસટી માટે આપણે સંસદના 2 ગૃહોની બેઠક બોલાવી અને જીએસટીનો નવો કાયદો અમલ. સમયની સાથે બદલાવવું તો પડે અને બંધારણમાં પણ બદલાવ કરવો હોય તો જે તે સરકાર આવે એ સરકારને છૂટ હોવી જોઈએ અને એના માટેના થોડા કાયદા હળવા કરવા પડે તો કરવા પડે. ચલો, એટલે ઓકે. એમાં બંધારણ બદલાવો ઓકે, મારી જોડે જાહેરમાં મારી ના જોડે- ખબર પડે છે કે અમારે બંધારણ જોડે છેડછાડ નથી એ કરવાની. એમનો પ્રોબ્લેમ છે. મેં તો મારી વાત હા. કીધી એક સામાન્ય તરીકે વ્યક્તિ અમે કહીએ છીએ કે તરીકે જે જે બંધારણ કરવું હોય બદલવું કરો, છે પણ કહો પ્રજા. એમને 400 પાર કરીને ચલો, તમારે કરાવી છે. ઓકે. રાજુભાઈ, આપને પણ રોકા. રાજેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન. જ્યારે આ લોકસભાની ચૂંટણીની વાત કરીએ છીએ અત્યાર સુધી આપણે પ્રચાર પ્રસાર જોયો, મુદ્દાઓ પણ ઘણા બધા જોયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન જોયું, રાહુલ ગાંધીનું જોયું, પ્રિયંકા ગાંધીનું પણ જોયું. મતદાનના ટકાવારીના અનુસાર જોવા જઈએ તો આ વખતે ગુજરાતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ આપના મત અનુસાર જોવા મળી રહી છે? કારણ કે નિરસ મતદાન હજુ પણ થોડું કહી શકાય. એટલે સવારથી આપણે જે 3 વાગ્યાના આંકડા આવ્યા ત્યારથી એકની એક ચર્ચા કરીએ છીએ કે 2019નું જે વોટિંગ છે એને પાર નથી કરતા. એનો મતલબ એ કે સત્તાને હટાવવા માટેની પણ લહેર નથી અને સત્તાના સમર્થનમાં પણ કોઈ લહેર દેખાતી નથી. બીજું અહીંયા જે અલગ અલગ વિષયો ચર્ચાયા એમાં પહેલી વખત એવું બન્યું છે, દર વખત એવું થતું કે એક નેરેટિવ જે છે ભારતીય જનતા પાર્ટી તૈયાર કરતી અને બધા જ વિપક્ષ જે છે એ એના કુંડાળામાં આવીને ચર્ચા કરતી, એનો બેનિફિટ ભારતીય જનતા પાર્ટીને મળતો. આ વખતે 400 પાર થયા પછી બંધારણ બદલીશું એવું એક એમના કેન્દ્રીય મંત્રીએ સ્ટેટમેન્ટ કર્યું, એના પછી વિપક્ષે એને પકડી લીધું. અને એની ઇફેક્ટ ક્યાં થાય છે તમે સમજો. રાજકીય પોલિટિકલી તમારે સમજવું પડે. બંધારણ બદલવા માટે 400 સીટ આવવાથી બંધારણ ના બદલાય, કારણ કે આપણું ફેડરલ સ્ટ્રક્ચર છે.
એટલે એના જે સ્ટેટ્સ છે સ્ટેટના પણ એની અંદર મત લેવાતા હોય. પણ બંધારણ બદલવું એનો મતલબ વિપક્ષ લોકોને એ સમજાઈ રહ્યો છે કે તમારા મૂળભૂત અધિકારોને છીનવી લેવા. એમાં સૌથી મોટો અધિકાર શું? તો સમાનતાનો અધિકાર. બીજો અધિકાર કયો? તો તમારો અનામતનો અધિકાર. અને એ મોટી જે વોટ બેંક છે એ વોટ બેંકને સીધી એ વસ્તુ સ્પર્શે છે. ઓકે. અને એટલા જ માટે તમે જુઓ તો અમિત શાહથી લઈ નરેન્દ્ર મોદીથી બધા લોકોએ સભાની અંદર આનો જ ખુલાસો કરવામાં સમય કાઢવો પડ્યો કે ભાઈ અમે કોઈ આરક્ષણ બદલવા નથી. આરક્ષણ તો એમ કે કોંગ્રેસે બદલ્યું છે ને એમાં મુસ્લિમોને આરક્ષણ આપ્યું, બધા જુદા જુદા વિષયો ચર્ચાયા. એટલે એક મુદ્દો જે ભારતીય જનતા પાર્ટી પાસે આપણે જાન્યુઆરીમાં એવું સમજતા હતા કે રામ મંદિર એક મોટો મુદ્દો થશે, જે ગઈ વખત સર્જિકલ સ્ટ્રાઇક થયો હતો એ મુદ્દો થઈ શક્યો નહીં. ના થઈ શકે. એના પછી સીએ નો મુદ્દો તો ખુદ ભારતીય જનતા પાર્ટી ભૂલી ગઈ. નરેન્દ્ર મોદીના કોઈ ભાષણમાં મને સીએ શબ્દ સંભળાયો નથી. ઇવન 370 પણ સંભળાયો. અમિત શાહ ક્યારેક ક્યારેક બોલે છે પણ નરેન્દ્રભાઈએ 370 નથી બોલતા. ઓકે. એનું કારણ એ છે કે કોંગ્રેસે જે 2-4 પોઈન્ટ ઊભા કર્યા એ પોઈન્ટની અંદર ભારતીય જનતા પાર્ટી આવી અને પછી લોકોને બહાર કાઢવા હોય ઓકે. તો આપણા ત્યાં એક માનસિકતા છે જ્યાં સુધી તમે આને ચૂંટલો ના ભરો ત્યાં સુધી માણસ બેઠો નથી થતો. અને ચૂંટલા ભરવાની કોશિશ પણ બહુ થઈ હિન્દુ મુસલમાનના નામે, ધર્મના નામે. ઓકે. પણ આ કોઈ ફેક્ટર જે છે એ કામમાં ના લાગ્યું. એટલે પહેલી ચૂંટણી 10 વર્ષમાં એવી થઈ રહી છે કે જેમાં ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન મુદ્દાઓ શોધવાની કોશિશ થઈ પણ એ કોઈ મુદ્દા ક્લિક ના થયા. આજે વોટિંગ પર્સન્ટેજ અત્યારે આપણે એનું કારણ. ઓકે. એક છેલ્લો 30 સેકન્ડમાં જવાબ આપો. કઈ ક્રુશિયલ બેઠક લાગી રહી છે આ વખતે? મને આણંદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા આટલી સીટો છે એમાં એવું લાગે છે કે એમાંની કોઈ સીટ છે એ તમને આશ્ચર્ય આપી છે. ઓકે. તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને હવે ક્યાંક જે સત્તાના મહાસંગ્રામમાં હવે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય કેવા પ્રકારની પરિસ્થિતિ લાવે છે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમો જે આપશો. નમસ્કાર. આ પ્રોગ્રામના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા, ગુજરાત.